હાલો ગાસ આવા લ્યો. જય દ્વારકાધીશ મિત્રો, મારા બ્લોગમાં આપનું સ્વાગત છે. સવારના વાગી ગયા છે 5:30 આપણે જઈ રહ્યા છે જીમ તરફ. અત્યારે વરસાદી માહોલ જેવું છે, છાંટા પડે છે. જોઈએ છે કે વરસાદ આવે છે કે નહીં. વરસાદ આવે તો સારું, બહુ જ ગરમી થાય છે. જીમ પર પહોંચ્યા ત્યાં જીમ પર કોઈ નહોતું, જીમ આખું ખાલી હતું. પછી હનુમાનજીના દર્શન કર્યા. આપણા સની સર જેમિસભાઈને વર્કઆઉટ કરાવે છે, લેગ વર્કઆઉટ કરાવે છે. જેમિસભાઈની ફૂલ ટાઈટ હાલત થઈ ગઈ છે. હેલો ગાઈસ, જેમિસભાઈ યારે ઉભો છું, કસરત કરે છે. એક નંબર મજા આવે છે ને કસરત કરવાની. તમારી ગાઈડલાઈન માં કસરત કરવાની એવી મજા આવે છે. એના સિવાય તમારા ઘરે એટલે એક નંબર ઇફેક્ટ થતી છે. વરસાદનો માહોલ, ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે. રમેશભાઈ, વર્કઆઉટ થઈ ગયો? કમ્પ્લીટ ને? તો મિત્રો, જીમથી ઘરે પહોંચીને ફ્રેશ થઈને આપણે નીકળી ગયા છીએ બહાર. આપણે એક કામ બતાવીને પછી નીકળી જશું પાછા ઘર બાજુ. રાતના આપણે માસીના ઘરે જમવાનું હતું, તો આપણે હવે માસીના ઘરે જઈએ છીએ. તો મિત્રો, આ છે બાળપણ, જ્યાં રેતી પણ રમકડું બની જાય છે, જ્યાં રમતા રમતા મહેલો બને છે, ઘરો બને છે. પણ એ મીઠી યાદો હંમેશા યાદ રહે છે. તો ચાલો ફરી એકવાર એ બાળપણ જીવી લઈએ. હાલો ગાઈસ. જમી લીધું છે? હા. શું જમ્યો? ગાય નહીં. ઓલા ક્યારે જવાનું? એક દિવસ. એક દી પછી? હા. ભણવું છે કે નથી ભણવું? શું બનવું તારે મોટું છે? પોલીસ બનવું છે. પછી ચોર ને પકડી પછી કઈ નહીં. પોલીસ જ બનવાનું. પોલીસ જ બનવું છે ને? હા. હે. રવિવાર ની એટલે રખડવાનું છે આખો દી. મોજે રોજ ફૂલ બાગાજી की મજા આવી જાય એવું છે. રંગાની માહોલ છે. બાય બાય. આવજો.